ખરેખર મિત્રો અત્યારે હાલ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ચાલુ સ્ટેજ પ્રોગ્રામની અંદર રાધાને યાદ કરીને એક ગીત ગાયું. મિત્રો તમે જોતા રહી જશો, કારણ કે અત્યારે હાલ તમે બધા જોતા હશો કે વિક્રમ ઠાકોર અને મમતા સોની એટલે કે વિક્રમ રાધાના સાથે ફિલ્મો નથી આવતા કે કોઈ પણ તેમના આલ્બમ સોંગ નથી આવતા. આજે ઘણા બધા વર્ષો બાદ વિક્રમ ઠાકોરે એક મોટો ખુલાસો કર્યો છે અને મિત્રો આ ગીત તમે સાંભળશો ને ખરેખર તમે વિચારમાં પડી જશો અને તમારા અંદરથી એવો વિચાર આવશે કે જે વિક્રમ ઠાકોર અને મમતા સોનીના જે જૂના સાથે ફિલ્મો આવતા હતા એ ફરી એકવાર ચાલુ થઈ જાય. અત્યારે હાલ તો મિત્રો વિક્રમ નંબર 1 મૂવી ધૂમ મચાવી રહ્યું છે, પણ ખરેખર જો તમે આ વિડીયો જોશો અને જે વિક્રમ ઠાકોરે ગીત ગાયું છે એ ગીત સાંભળશો તો ખરેખર તમને જે વિક્રમ ઠાકોરની જૂની યાદો છે, જે વિક્રમ ઠાકોરના જૂના પિક્ચરો છે એની યાદ આવી જશે. મિત્રો આજે પણ વિક્રમ ઠાકોર મમતા સોનીને યાદ કરીને સ્ટેજ પ્રોગ્રામ ઉપર ગીતો ગાય છે, જે વિડીયો હું તમને અત્યારે હાલ સંભળાવવાનો છું. કારણ કે મિત્રો મમતા સોનીને કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મો નથી કરતા, પણ મિત્રો આજે પણ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોનીને યાદ કરીને ગીતો ગાઈ રહ્યા છે અને આજે પણ એવું કહે છે કે મમતા સોની ગમે ત્યારે મારી સાથે ફિલ્મોમાં કામ કરવાની હા પાડશે તો હું તૈયાર જ છું, મારા તરફથી કોઈ દિવસ ના મેં નથી પાડી. એટલે મિત્રો વિક્રમ ઠાકોરે તો કોઈ દિવસે ના નથી પાડી. હવે આવનારા સમયની અંદર શું સાથે ફિલ્મો આવશે કે નહીં એ તમે કોમેન્ટ કરીને જણાવજો. એ પહેલા તમે આ વિડીયો જુઓ.